ખુખાર માણસ, બારવટીયો માણસ, તોડી ઘોડી વિચાર કરે એ પ્રમાણે પગલા માંડે અને એના હાથમાં રેલી તોડી તલવાર એક એક સાઈડ કે 10 માથા ઉપાડતી હતી. અને જેસલની ભાભીએ મેણું માર્યું કે બહુ તાકાત માનો છો ને તો સાસઠિયા કાંઠે ન્યાની તોડી ઘોડીને તોડી તલવાર લઈ આવો. અને સોનગઢની દિવાલ કૂદીને એમ કહેવાય કે આવે છે જેસલ અને ઘોડી હણી અને સાસઠિયા કાઠીએ કીધું કે ઘોડી અવાજ કરે છે, નક્કી કોઈ હોવું જોઈએ, જાવ જોઈએ ભાઈ. જોડે છે તો એ ભડકી અને ઘોડીએ મેઘ કાઢી નાખી. ખીલો જે લોખંડનો હતો એ ઘોડીએ કાઢી નાખેલો. ત્યાં જઈ અને ઘોડીનો ખીલો પાછો દેવાય ઘોડા હારમાં મારી આવે છે. જે ઘાસ પીડ્યું છે ઘોડા માટે એ ઘાસ ને ઉપર લઈ અને નીચે એમ કહેવાય કે જેસલ સુઈ ગયો છે અને આ બરોબર જેસલ નો હાથ આવી ગયેલો એની માથે ખીલા હરી આવી ગયેલી મેઘ. સવાર થાય એને પ્રોડ્યુ થઈ જાય અને ઠાકર થાળી થાય તો જેટલા ભજનમાં હોય એટલો જ પ્રસાદ વધતો. એકવાર પ્રસાદ વેચાણો, પાછો એક જણાનો ભાગનો પ્રસાદ વધ્યો. બીજી વાર એમાંની બધાને વેચાણો, છતાં એક ભાગનો પાછો પ્રસાદ વધ્યો. ત્યારે સાસટીઓજી કહે છે ધોળાદે નક્કી આપણા આંગણામાં કોઈ અતિથિ વ્યાદ છે. મારા હરિનું ભજન મને કહે છે નક્કી કોક માણસ છે અહીંયા. અને જયારે ધોળાદે બહાર આવે છે ફળિયામાં, આ ફળિયામાં જે કોઈ જીવ હોય એ પ્રગટ થાવ, તમે નિર્ભય છો જ્યાં બોલે છે. ત્યારે ગમાઈ માલી જેસલ કહે છે કે હું આયા છું, આવું કે મારા હાથમાં મેઘ મારી. મેઘને કાઢે છે, જેસલને ઉભા કરે, ત્યારે હાથે પાટો બાંધે છે સાસટીઓથી. અને પછી પૂછે છે જેસલ તમારા હાથમાં મોહરની ભેસ બાંધી ગુલામણા તું બોલ્યો નહીં કાંઈ? ત્યારે જ્યારે જો બોલે છે સાસટિયા તારા ઘરે ચોક થઈને આવ્યો છો. અને ચોરનો નિયમ હોય છે બોલાય ની અવાજ ન કરાય. આ તો ભલા માના હથેળીમાં મેઘ મારી, બાકી જાડેજાના કાળજામાં મારી દીધું હતું. જાડેજાને કે ઉતારો ન કરો. એટલી જ વાતમાં ધોળાદે સાસટિયાને કીધું કે સાસટિયા ચોરના નિયમનું જો એટલું કડક રીતે પાલન કરતો હોય તો આને સત્યનો રસ્તો દેખાડી દીધો હોય તો આ કેટલું પાલન કરતો થઈ જાય ભલા માના.